અમે 2 પોલિસીઝ અત્યારે જે નવા બજેટ છે 26-27ના બજેટમાં અમે પોલિસી આધારિત કામગીરી ઉપર જઈ રહ્યા છે. જ્યારે પણ આપ જાણો છો કે કોઈ પણ જગ્યામાં ઓફિસર ડ્રિવન અધરવાઇઝ ઇન્સ્ટિટ્યુશન ડ્રિવન હોવું જોઈએ. એક ઓફિસર ચેન્જ થાય યા પોલિટિકલ બોડી ચેન્જ થાય તો દિશા પણ કદાચ બદલી જાય છે. એ છોડીને અમે પોલિસી બેઝડ અપ્રોચમાં અત્યારે જવા માંગી રહ્યા છે. એટલે લગભગ 14 નવા પોલિસીસ અમે લાવી રહ્યા છે આવનારા 10 વર્ષની દીર્ઘદ્રષ્ટિ સાથે. એટલે ભલે બોડી ચેન્જ થાય, અધિકારી ચેન્જ થાય, આ પોલિસીને ફોલો કરીને જળવાઈ રાખે એ ઉદ્દેશ્યમાં કામગીરી ચાલે છે. એમાં વન ઓફ ધોઝ ઇમ્પોર્ટન્ટ પોલિસીઝ વોઝ AI પોલિસી. એટલે વડોદરા શહેરમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કેવી રીતે સિસ્ટમિક સર્વિસીસમાં લાવી અને અમે સ્ટાર્ટઅપ પોલિસી પણ લાવવા માંગીએ છીએ. જેથી કરીને વડોદરાના આજુબાજુના જે યુનિવર્સિટીઝ છે, કોલેજીસ છે, ત્યાં ભણતા લોકો અને નાગરિકો એમના દ્વારા એમને પણ કંઈ સહાય મળે, એમના દ્વારા જે સ્ટાર્ટઅપ્સ એન્ગેજ કરવામાં આવે એ મ્યુનિસિપલ સર્વિસીસમાં સોલ્યુશન લાવવા માટે કેવી રીતે થઈ શકે એ દિશામાં કામગીરી ચાલી રહ્યા છે. અમે હમણાં જ વન ઓફ ધોઝ યુનિવર્સિટી સાથે મળીને હેકેથોન પણ કર્યા હતા. એટલે આ હેકેથોનમાં પ્રોડક્ટ્સને પણ અમે અત્યારે ઇન્ક્યુબેશન કરી રહ્યા છે કે ફાઇન ટ્યુન કરીને કેવા પ્રકારમાં ફાઇનલ પ્રોડક્ટમાં લાવી શકાય અને સિટીની ઉપયોગમાં લાવી શકાય એ દિશામાં કામગીરી ચાલી છે. સો વી આર કમિંગ અપ વિથ AI પોલિસી. વી આર ઓલ્સો કમિંગ અપ વિથ સ્ટાર્ટઅપ પોલિસી. પણ AI જોબ્સને કન્ઝ્યુમ ના કરે, એક્ઝિસ્ટિંગ જોબ્સને સુપર ઇમ્પોઝ ના કરે, એક્ઝિસ્ટિંગ જોબ્સને જે ડેટા આપણા પાસે આવે છે એને કોલેક્ટ કરીને ફાસ્ટ મ્યુનિસિપલ સર્વિસીસ આપવા માટે AI વાપરવા માંગે છે. બીજા કોઈનું નોકરી છીનવા માટે AI આપણે ઈચ્છતા નથી. એટલે સ્ટાર્ટઅપ પોલિસી બાળકોને એક ઓપોર્ચ્યુનિટી આપવા માટે અને AI થ્રુ ડેટા એક મંચ ઉપર લાવીને ડેટા ડ્રિવન ડિસિઝન મેકિંગ માટે આ પહેલ લેવાના છે. પણ ઇટ ઇઝ એટ અ વેરી સ્મોલ ફેસ. એને આગળ લઈ જવાની પણ જરૂરિયાત છે. અમે વી આર ટ્રાઇંગ ટુ કોઓપરેટ અને કોર્ડિનેટ વિથ iHub, iCreate પ્લસ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ, ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ અને જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સાથે પણ અમે ટ્રાય કરી રહ્યા છીએ અત્યારે. Thank you.